વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પાઠ 7મો સ્વાતંત્ર્યોત્તર ભારત પાર્ટ 2. હવે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે જે કેટલાક મુદ્દાઓની જે ચર્ચા કરીશું, જેમાં પ્રદેશવાદ. હવે પ્રદેશવાદ એટલે કે આપણે જોઈએ કે ભારત વિવિધતામાં એકતા ધરાવતો એક દેશ તરીકે ગણી શકાય છે. કારણ કે જેમાં આપણા દેશની અંદર વિવિધ ભાષા બોલનારા, વિવિધ ધર્મ પાળનારા, વિવિધ જાતિ, જ્ઞાતિ, સંસ્કૃતિ ધરાવતા એવા લોકો આપણા દેશની અંદર રહેતા જોવા મળે છે. દેશમાં રહેલી જે વિવિધતા, આપણા દેશની અંદર જેટલી વિવિધતા છે એટલી વિવિધતા ભાગ્યે જ બીજા કોઈ દેશની અંદર જોવા મળતી હશે. જો કે કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં લાંબા સમયથી લોકો રહેતા હોય ત્યારે તેઓમાં પોતાનાપણાની એક ભાવનાત્મક લાગણી ઉદ્ભવે છે. ભાષા, ધર્મ, રીત રિવાજો, જીવનશૈલી અને ઐતિહાસિક પરંપરાઓ વગેરે એકબીજા સાથે મળતા આવતા હોવાથી એક જ વિસ્તારમાં રહેતા એવા લોકોની આત્મીયતા, એકબીજા પ્રત્યેની લાગણી વધુ મજબૂત બને છે. સાંસ્કૃતિક વિકાસ એ ચોક્કસ જાતિના કે પ્રજાના પ્રયત્નોનું જે પરિણામ નથી, પણ એ ત્યાંની પ્રજાના સામૂહિક પ્રયત્નો અને સિદ્ધિઓનો એક સંયુક્ત પરિણામ ગણાય છે. પ્રદેશવાદને ઉત્તેજન આપવા કે તેનો વ્યાપ વધારવા જો કે અમુક નેતાઓ છે કે આગેવાનો કે કેટલાક તોફાની એવા તત્વો જે લોકોની લાગણીઓને બહેકાવવાની જે કામગીરી કરતા હોય છે. આમ પ્રદેશવાદની જે વૃત્તિઓને જગાડનારા અને તેને ઉત્તેજન કરનારા તથા બહેકાવનારા પરિબળો દેશની રાષ્ટ્રીય એકતા માટે એકદમ નુકસાનકારક ગણાય છે. વ્યક્તિનો વિકાસ સાધવા માટે મહત્વાકાંક્ષા હોય તે એક સારી વાત છે, પણ તેને સિદ્ધ કરવા પ્રેરણા પૂરી પાડવી ખૂબ જ જરૂરી છે. અન્ય વ્યક્તિઓને નુકસાન પહોંચાડી ન શકાય આવી ભાવનાથી પ્રદેશનો જે વિકાસ સર્વાંગી બની શકતો નથી. વળી જો તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો અનિષ્ટતા નોતરે છે. આમ પોતાના પ્રદેશ અને રાષ્ટ્રને નુકસાન પહોંચાડે છે, અને પોતાના રાષ્ટ્રોને નુકસાન પહોંચે તેવા કાર્યો ન કરવા જોઈએ. આમ સમગ્ર દેશનું હિત હોવું જરૂરી છે. દેશમાં સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી પ્રદેશ કરતાં રાષ્ટ્રનું જે સ્થાન ઊંચું રહેવું જોઈએ. આમ ભારતીય સમાજમાં વિદેશી પ્રજાઓનું અને તેમના જે સાંસ્કૃતિક મૂલ્યોનું એક પ્રકારનું સમન્વયીકરણ થયું છે. પણ સાથે સાથે તે બધી પ્રજા જે પ્રદેશોમાં વસવાટ કરીને કાયમ રહેવાથી ત્યાંની ભૂમિ માટે એક પ્રકારનો જે લગાવ અને લાગણી જન્મ્યા, જેને પ્રદેશવાદની જે ભાવના કહીએ છીએ. આવી લાગણી કે ભાવના થવી તે એક લાંબા ગાળાનું પ્રક્રિયાનું પરિણામ જ હતું. સમય જતાં પ્રદેશવાદની લાગણીમાં સંકુચિત પેદા થવા લાગી. પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે ભાષા, જાતિ અને ધર્મ એ 3 પરિબળો મહત્વના ગણી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, ભાષા એક મહત્વનું પરિબળ છે. ભાષાવાદે પ્રાદેશિકવાદને ઉત્તેજન આપેલું છે. ઉત્તર ભારતમાં હિન્દી ભાષા
અને દક્ષિણ ભારત બિન હિન્દી ભાષાથી પ્રદેશવાદની જે માંગણી એકદમ તીવ્ર બની. આમ ભારતમાં પ્રદેશવાદની જે ઉગ્રતા તો દેશમાં ભાષાવાર રાજ્યોની પુનઃરચના કરવા રચાયેલા પંચનું જે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિશનના ભલામણો મુજબ કેટલાક ફેરફાર સાથે ઘડેલા ધારા અને તેનો અમલ કરાયા પછીના સમયની અંદર જોવા મળે છે. તે મુજબ કેટલાક ફેરફાર થયા. ધર્મ અને જાતિ. ભારતમાં વિવિધ ધર્મ પાળતા લોકો વસવાટ કરતા હોય છે. કેટલાક રાજ્યોમાં કોઈ એક જ કોમની બહુમતીવાળી પ્રજા પોતાનો ધર્મ પાળીને રહે છે. દાખલા તરીકે નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ વગેરે તેમના રીત રિવાજો, પરંપરાઓ, જીવનશૈલી, વ્યવસાયની અંદર ઘણી બધી વિવિધતાઓ રહેલી છે. આસામમાં બોડો જાતિના લોકો પોતાનો અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહેલા છે અને ત્યાં ઉલ્ફા આગ્રહવાદીઓ પણ એકદમ સક્રિય છે. પ્રદેશવાદને લીધે પંજાબ અને હરિયાણાનું જે વિભાજન થયું, આ રીતે બિહાર રાજ્યમાંથી ઝારખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાંચલ જેવા નાના રાજ્યોની જે રચના થઈ છે. હાલ મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્ય રચવાની જે માંગણી પણ ચાલે છે. આમ એક જ પ્રદેશમાં બહુમતી ધરાવતી અને એક જ ભાષા બોલતી પ્રજા પોતાના માટે અલગ રાજ્યની માંગણી કરે, પોતાના પ્રદેશોનો વિકાસ કરે અને લાભ મેળવવા આંદોલનો કરે, તે છેવટે તો દેશના હિતમાં જ નથી. ભારતના બંધારણમાં ભારતને સાર્વભૌમ સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક તરીકે જાહેર કરવામાં આવેલો છે. આમ રાજ્યોની પુનર્રચના વખતે પ્રાદેશિક ભાવના કરતાં સમગ્ર દેશની રાષ્ટ્રીય એકતાને વિચારીને આ જે નિર્ણયો છે એ નિર્ણયો લેવામાં આવેલા છે. એટલે આમ સમગ્ર દેશની રાષ્ટ્રીય એકતાને વિચારીને નિર્ણયો લેવા જોઈએ. પ્રાદેશિક અસમાનતા. વિદેશી શાસકોએ જ્યાં આર્થિક લાભ પ્રાપ્ત ન થાય ત્યાં આવા વિકાસાત્મક કાર્યો કર્યા નહોતા. દાખલા તરીકે આપણે ત્યાં અંગ્રેજો વખતે ની આ જે સ્થિતિ છે કે અંગ્રેજો વખતે કેટલાક પ્રદેશોનો વિકાસ થયેલો અને કેટલાક પ્રદેશોનો વિકાસ ન થયેલો. પરિણામે આવા વિસ્તારોમાં પ્રાદેશિક અસમાનતા એકદમ વિકસેલી જોઈ શકાય છે. ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક આર્થિક વિકાસ માટે આયોજન પંચની જે રચના કરવામાં આવેલી અને તેનો મુખ્ય હેતુ જુદા જુદા એવા પ્રદેશોનો સમતોલ આર્થિક સહિત અન્ય ક્ષેત્રોમાં વિકાસ સાધવાનો હતો. પ્રદેશવાદના જે દબાણો તેમજ રાજકીય કારણોથી વિકાસ યોજનાઓ પોતાના પ્રદેશમાં લઈ જવાની જે ખેંચતાણ, વિકાસ માટેનો સ્ત્રોતો વગેરે અનેક પરિબળો તેમાં ભાગ ભજવતા રહ્યા. આથી સમતોલ વિકાસની બાબતોમાં અસમાનતા પ્રવર્તતી જોવા મળે છે. હવે આપણા દેશમાં વિકસિત, મધ્યમ વિકસિત અને અલ્પ વિકસિત રાજ્યો જોવા મળે છે. દાખલા તરીકે કેટલાક રાજ્યોના આંતરિક પ્રાદેશિક વિકાસમાં પણ અસમાનતા જોવા મળે છે. અને દાખલા તરીકે અહીં આપણે જોઈએ કે મહારાષ્ટ્ર રાજ્ય વિકસિત કક્ષામાં આવે છે, પરંતુ વિદર્ભ અને મરાઠાવાડા જેવા વિસ્તારો પછાત વિસ્તારો ગણી શકાય. એવી જ રીતે આંધ્રપ્રદેશ રાજ્યમાં રાયલસીમા તેમજ તેલંગાણા રાજ્યના કેટલાક વિસ્તારો અલ્પ વિકસિત છે. કેટલાક રાજ્યો કૃષિ વિકાસમાં આગળ છે તો કેટલાક ઔદ્યોગિક વિકાસમાં આગળ છે. દાખલા તરીકે પંજાબ છે તો એ ખેતી ક્ષેત્રે, પંજાબ અને હરિયાણા ખેતી ક્ષેત્રે ખૂબ જ આગળ પડતા
રાજ્યો ગણાય છે, જ્યારે ગુજરાત અને પશ્ચિમ બંગાળ વગેરે એ ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી આગળ રાજ્યો ગણાય છે. આમ રાજ્યો વચ્ચેની જે અસમાનતા માટે ઘણા કારણો જોવા મળે છે. તેમાંથી પ્રદેશવાદ જન્મે છે. બે પડોશી રાજ્યો ભારતના જ હોય તો પણ સરહદી જમીન સંબંધોમાં વિવાદ ચાલી રહેલો છે. દાખલા તરીકે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યો વચ્ચે પંજાબ અને હરિયાણા રાજ્યોની જે સરહદો માટેની જમીનના વિવાદો ચાલી રહ્યા છે. ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજી. જો કે કોઈ પ્રદેશની ભૂમિ ઉપર જળની વહેંચણી, ખનિજ જળ, ઔદ્યોગિક કાચો માલ અને કૃષિ ક્ષેત્રની અનુકૂળતા પ્રમાણે પણ લાભ પોતાને મળે તેવી સંકુચિત મનોવૃત્તિ કેટલીક જગ્યાએ જોવા મળતી હોય છે. આમ આ પ્રદેશ કે પ્રાદેશિકતાની સંકુચિત ભાવના, નજીવા સ્વાર્થ કે મહત્વાકાંક્ષાને લીધે રાષ્ટ્રીય એકતાને ઘણું નુકસાન પહોંચે છે. દેશ સ્વતંત્ર બન્યા પછી પ્રદેશ કરતાં રાષ્ટ્રનું સ્થાન ઊંચું હોવું જોઈએ તે સ્વીકારી રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ વધારી રાષ્ટ્રની ગરિમા, સ્થાન ઊંચું રહે અને જળવાઈ રહે તેવા ઉપાય કરવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રોનો જે વિકાસ વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની તુલનામાં જોઈએ તો ભારતે છેલ્લી અડધી સદીમાં ટેકનોલોજીના વિકાસ ક્ષેત્રે જે સિદ્ધિઓ મેળવી છે તે અતિ વિકસિત દેશોની બરોબરી કરી શકે તેમ છે તેવું કહી શકાય. મર્યાદિત અને અલ્પ સાધનો, સાક્ષરતાનું ઓછું પ્રમાણ આ બાબતોમાં ભારતનો જે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રોનો વિકાસ એકદમ નોંધપાત્ર ગણાય છે. સ્વતંત્રતા પછી ભારતનું જે નેતૃત્વ કરનાર મહાનુભાવો અને વિવિધ વિદ્વાન વૈજ્ઞાનિકો જેવા કે ડૉક્ટર હોમી ભાભા, ડૉક્ટર રાજા રામન્ના, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, ડૉક્ટર સીવી રામન તથા ઇજનેરી ક્ષેત્રના સર એમ વિશ્વેશ્વરૈયા, સામ પિત્રોડા, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ હતા તથા મેટ્રો રેલવે પ્રોજેક્ટને સફળ બનાવનાર જે શ્રીધરન તથા આવા અન્ય વૈજ્ઞાનિકો, ઇજનેરો, ટેકનોક્રેટો વગેરેનું જે પ્રદાન નોંધપાત્ર ગણાય છે. આવી પ્રવૃત્તિઓ માટેની જે સંસ્થાઓ જેવી કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેને ઇસરો તરીકે ઓળખાય, તથા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી સહિતની ઘણી સંસ્થાઓ ગણી શકાય છે, જેમાં ભારતીય મહિલાઓનું પણ આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહેલું છે. દાખલા તરીકે જાનકી અમ્મા વનસ્પતિ ક્ષેત્રે, અસીમા ચેટર્જી રસાયણશાસ્ત્ર ક્ષેત્રે, ડૉક્ટર ઇન્દિરા આહુજા તબીબી ક્ષેત્રે, શકુંતલા દેવી ગણિતશાસ્ત્રમાં માનવ સંગઠન હ્યુમન કોમ્પ્યુટર અને કલ્પના ચાવલા અવકાશ ક્ષેત્રે, સુનિતા વિલિયમ અવકાશ ક્ષેત્રે વગેરે જે વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું જે પ્રદાન અભૂતપૂર્વ રહેલું છે અને તેમણે રાષ્ટ્રીય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપેલું છે. સ્વતંત્રતા વખતે અનાજ અને પરાવલંબી રહેતા આપણા દેશની અંદર આઝાદી પછી નોંધપાત્ર વસ્તી વધારો થવા છતાં કૃષિ ક્ષેત્રે ભારતમાં જે હરિયાળી ક્રાંતિના પરિણામે અનાજ ઉત્પાદન ક્ષેત્રે ભારતનું સ્વાવલંબન મહત્વનું જે સિદ્ધિ ગણી શકાય છે. એટલે બહુહેતુક યોજનાઓ, બંધો બાંધવા, જળાશયો, નહેરો,
જળ સંચયન ઉપરાંત જે કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ ક્ષેત્રે કાર્યરત ટેકનોલોજીનો જે ઉપયોગ તથા કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થવાથી સતત થઈ રહેલા સંશોધનનો પણ ભારતના વિકાસમાં એક મહત્ત્વનો ફાળો રહેલો છે. આ ઉપરાંત પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે શાંતિમય ઉપયોગ કરવો તે માટેના સંશોધન સંસ્થાઓ અને પ્રયોગશાળાઓની પણ નોંધ લેવી ઘટે છે. ભાભા પરમાણુ ક્ષેત્રે સંશોધન ઉપરાંત વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, ટેકનોક્રેટોના જે સંયુક્ત પુરુષાર્થ વડે બાંધવામાં આવેલા પરમાણુ મથકો દ્વારા ઉર્જાની માંગને પહોંચી વળવા આપણે સફળ રહ્યા છીએ. એટલું જ નહીં પણ સંરક્ષણ માટે રાજસ્થાનના પોખરણમાં 2 વખત કરવામાં આવેલા અણુ ધડાકાની નોંધ પણ સમગ્ર વિશ્વને લેવી પડી હતી. આ ઉપરાંત આપણે ત્યાં જે કેટલાક અણુ મથકો જે સ્થાપવામાં આવેલા છે, જેમાં મહારાષ્ટ્રની અંદર તારાપુર છે, કર્ણાટકની અંદર કેંગા, તામિલનાડુમાં કલ્પકમ, ઉત્તર પ્રદેશમાં મથુરા નજીક નરોડા ખાતે, રાજસ્થાનની અંદર રાવતભાટા અને ગુજરાતની અંદર તાપી નદી ઉપર કાકરાપાર વગેરે જેવા જે કેટલાક અણુ મથકો પણ સ્થાપેલા છે. એટલે વિદ્યુત ઉત્પાદનની અંદર પણ આપણે જે સ્વાવલંબન પ્રાપ્ત કરવા તરફ જઈ રહ્યા છીએ. આ ઉપરાંત અવકાશી ક્ષેત્રે અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે બાહ્ય અવકાશની અંદર ઉપગ્રહ છોડવા માટે વિશિષ્ટ પ્રકારના એવા GSLV જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ વગેરેનો વિકાસ કરેલો ને ઉપરાંત આપણે છોડેલા જે ઉપગ્રહો, જેમાં આર્યભટ્ટ 1975ની અંદર છોડવામાં, ભાસ્કર 1979ની અંદર, રોહિણી 1979ની અંદર તથા PSLV પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અને છેલ્લે મંગળ ઉપર પહોંચવા સુધીનું જે અભિયાન તથા ક્રમશઃ રીતે ઉપગ્રહ છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન એ એક અનેરી સિદ્ધિ ગણાય. અને આ સિદ્ધિ માટે ભારતની જે સંસ્થા ઈસરોની ભૂમિકા નોંધપાત્ર રહેલી છે. એટલું જ નહીં કે વૈશ્વિક કક્ષાની તથા આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓમાં ભારતીય વૈજ્ઞાનિકો વગેરેનું પ્રદાન નોંધપાત્ર જોવા મળે છે. જેમાં સંદેશાવ્યવહાર ક્ષેત્રે ટેલિફોન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, સ્માર્ટફોન, ટેબ્લેટ, ફેક્સ, ઈમેલ, ટ્વિટર અને કોમ્પ્યુટર વોટ્સએપ દ્વારા ભારત વિશ્વના અન્ય પ્રગતિશીલ દેશોની હરોળમાં આવી ગયેલું છે. હવે વહીવટી તંત્રમાં કોમ્પ્યુટરનો જે વધતો જતો ઉપયોગ પરોક્ષ રીતે પર્યાવરણ રક્ષણ માટે તથા કાર્બન ક્રેડિટ આપવામાં પણ સફળ રહેલો છે. આ ઉપરાંત ઉદ્યોગો, ઉર્જા, કૃષિ અને આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ અને તેમાં સતત થઈ રહેલા એવા સંશોધનો અને વિકાસ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના લીધે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના જે સૂત્રો વિશ્વ પ્રસિદ્ધ બની રહેલા છે. દરિયાઈ સંશોધન ક્ષેત્રે વિકાસના જે પ્રયાસો, માનવ સંસાધનોના જે શ્રેષ્ઠતમ ઉપયોગના પ્રયાસો, રસ્તાઓ, બંદરોનો વિકાસ તથા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે માનવ જીવનના સર્વાંગી વિકાસ માટે થઈ રહેલા પ્રયાસો એક સીમાચિહ્નરૂપ ગણી શકાય. સંયુક્ત રાષ્ટ્ર યુએન દ્વારા 21 જૂનનો દિવસ વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાનો નિર્ણય એ ભારતના ઉજ્જવળ ભાવિનું દર્શન કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આ જે ચેપ્ટર અહીં
પૂરું કરીએ છીએ, જેમાંના જે કેટલાક જે પ્રશ્નો છે, જેમાં દેશી રાજ્યોના વિલીનીકરણ વિશેની જે માહિતી તમારા નોટની અંદર નોંધ કરવાની, વળી હૈદરાબાદ અને જૂનાગઢ રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે બળ્યા તેની વિગતો પણ તમારા નોટની અંદર નોંધ કરવાની, દીવ દમણ અને ગોવાના જે ભારતીય સંઘમાં જે જોડાણ કઈ રીતે થઈ એ પણ તમારા નોટની અંદર નોંધ કરી અને એના પ્રશ્નો મોડે કરી દેવાના. બીજું કે હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું અને ઓપરેશન વિજય એટલે શું, તે શા માટે કરવામાં આવ્યું વગેરે જેવા જે કેટલાક પ્રશ્નો છે તે પ્રશ્નો પણ નોટની અંદર નોંધ કરી અને તમારે મોડે કરી દેવાના. બીજું કે ભારતનો જે ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ, હરિયાળી ક્રાંતિ, પ્રાદેશિક અસમાનતા, પ્રદેશવાદ વગેરે જેવા જે કેટલીક ટૂંક નોંધો તૈયાર કરી દેવાની અને નોટની અંદર પણ નોંધ કરી દેવાની. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ.